નમસ્કાર દાયરાને તો આજે હું આવ્યો તો ભાણવડ તાલુકાના દુધારા ગામમાં, જ્યાં બાપા છે બહુ સારા બરધું રાખે છે ને નાનપણથી જ બરધુમાં મોટા થયા છે. તો બાપાને પૂછીએ ને કેટલી જોડું રાખ્યું આજ સુધીમાં, કેવા બરધું રાખ્યા. તો બાપા તમારું નામ શું? હરદીભાઈ. હા, તમારું ગામ? ગામ દુધારા, તાલુકો ભાણવડ. બાપા તમે કેટલા સમયથી બરધું રાખો? બળદ રાખીને 40 વર્ષથી આ ખેતી કરું છું. હા, તમારી પેઢીમાં કોઈ રાખતું કે તમે જ રાખવાનું ચાલુ કર્યું? પેઢીમાં અમારા બાપ દાદા વારથી છે ને બળદો ઉપરથી જ કામકાજ ચાલુ છે. તો તમે આજ સુધીમાં કેટલું જોડું લીધું હોય બળદ? સુધીમાં અમે છે ને 10 થી 12 જોડી છે ને ખેડી. હા, તો કેવા બળદું તમે લેતા હતા? કેવા બળદું હતા? આસપાસના ગામડામાં કોઈના બળદ નહોતા, એવા હરદીરાજજીના બળદ હોય. હા, ઘણા બધા માણસો જોવા આવે અને તેને સારી જોડે બધી આજથી ખેતીમાં લીધી અને ખેતી બહુ સારી કરતા, એટલે સારા બળદો રાખતા. તો તમારી પાસે કોઈ એવી નામસીન જોડ હોય એનું નામ મને આપજો ને બળદુનું. માકડો ધોળો 2 બળદ હતા, નામચીન બળદ હતા. હા, એ તમે ક્યાંથી લીધા હતા કે ઘરે જ મોટા કર્યા હતા? અમે લીધા હતા છે ને ખંભાળિયાથી. હા, બરોબર. ભાટ કરીને છે ને તુલસીભાઈ નામ છે, એના પાસેથી ભાટ પાસેથી લીધેલા. હા, બરોબર. તો અત્યારે આપણી પાસે કોઈ બળદ છે કે નથી? ના, વર્ષથી ત્યાં ટ્રેક્ટર લીધું તો બળદ કાઢી નાખ્યા. અત્યારે અમે છે ને ટ્રેક્ટરથી જ ખેતી ચલાવી, બળદ નથી રાખેલા. હા, હવે તો તમે તો નહીં ચલાવતા હોવ ને? ના, હવે છોકરા બધા બળદ ચલાવે છે ને. અમારે બળદનું હવે કામકાજ પૂરું થયું, હવે ઉંમર થઈ ગઈ એટલે બળદ રાખતા નથી અને છોકરાઓને પોહાણ પણ નથી. હા, બરોબર. તો કેવા બળદોને તમે શું ખવડાવતા? તમે બળદને અમે છે ને શિયાળુ સિઝનમાં છે ને 4 મહિના ગાજર ખવડાવતા અને ચોમાસાની સિઝનમાં છે ને એને જુવારનો લીલો અને સુકલ ભૂકો અને 3 મહિના સુધી છે ને હાલતા હોય ત્યાં સુધી એને કાયમી કપાસિયા આપવાના. તો મેં સાંભળ્યું હે કે અરજી આતા છે એ ઘી પણ પાતા બળતું ને, તો આ વાત સાચી છે કે ખોટી? સોમવારે ભેંસનું ઘી પાતા, કોઈથી કોઈ વેજીટેબલ કે તેલ પાયું નથી. ભેંસના ઘી સિવાય બીજું ઘી પાવાનું. હા, બરોબર. તો કોઈ બળદ લેવા હોય કોઈ ભાઈને, તો એ શું એને પેલા બળદમાં જોવું જોઈએ? એની હાલ કેવી સારી હશે? બળદ વેલે લાંબો હોવો જોઈએ, બળદની પૂંછડી સીધી હોવી જોઈએ, બળદની પૂંછડીમાં ગાંઠ ના હોવી જોઈએ અને જેને બળદ લાંબો હોય અને આગળ પગ છે એથી વાહલો પગ બહુ આગળ નીકળવો જોઈએ, એ બળદ લેવાનો. હા, બરોબર. તો સારું હતા, તમારો આભાર કે તમે અમને એટલો માહિતી આપી. મળીએ તમને બીજા વિડીયો.